નમસ્તે ફ્રેન્ડ્સ, બિલ્ટ ઇન્ડિયા મીડિયામાં આપનું સ્વાગત છે અને હું છું પ્રહલાદ પ્રજાપતિ. તાજેતરમાં જે ડાયાફ્રામ વોલ પડવાની જે ઘટના ઘટી એ ઘટના સૌ ડેવલપર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ અને અનેક સિવિલ એન્જિનિયર સાથે જોડાયેલા લોકો અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા લોકોને ઘણું બધું શીખવે છે. હવે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની જે સોઇલ સ્ટેટા છે એ સેન્ડી છે, એટલે એમાં નિર્માણ કરવું અઘરું છે. એટલે મને ઘણા લોકો કહેતા હોય છે કે જે સિવિલ એન્જિનિયર્સ હોય છે એ પણ કહેતા હોય છે કે હવે બેઝમેન્ટ બંધ થવા જોઈએ, કારણ કે 2 બેઝમેન્ટ સુધી તો બરાબર હતું, પરંતુ 4 બેઝમેન્ટ જ્યારે થાય છે ત્યારે ખૂબ જ રિસ્કી બની જાય છે. એટલે હવે બેઝમેન્ટ બંધ કરી અને તેને બદલે રાજ્ય સરકાર પોડિયમ પાર્કિંગ આપે એવી સૌ ડેવલપરોની માંગ છે. અને એમાં જે રાજ્ય સરકાર CGDCRમાં સુધારો કરી અને આ એક નવા નિયમો લાગુ કરે અને પોડિયમ પાર્કિંગની જોગવાઈ કરે તો ચોક્કસ આજે ડાયાફ્રામ વોલની જે ઘટના ઘટી એવી ઘટનાઓ આવનારા સમયમાં બને નહીં અને 100% રિયલ એસ્ટેટ માટે એક નવો સુધારો થઈ શકે છે. એટલે રાજ્ય સરકારે હવે નવા જે 2041ના DP પ્લાન આવે છે એમાં અગાઉથી જ જે પોડિયમ પાર્કિંગની જોગવાઈ કરે તેવી સૌની ઈચ્છા છે